જેસલ કરી જો વિચાર માથે જમડા કેરો માર, સપના જેવો સંસાર તોળી કરે પુકાર, આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. જેસલવીર બાપા એ ક્રોધી આત્મા હતા. એ સમય એવો હતો, લૂંટમાર જીવ હિંસાઓ કરે, જગતમાં જીવે, આજુબાજુના પરગણામાં એનું નામ ન લેવાય એવું નામ. ભાભી મેણું મારે છે ને કે તમે આપણા આત્માઓને બધાય આપણા રાજના નાગરિકોને તમે દુઃખ આપો છો, એટલા બધા સુરવીર છો, તો તમારો વડ ગોતો ને કોઈ ખામી એવી હોય એને. કોણ છે મારી વડ? તમારી વડ છે અહીંયા પંચાળમાં જાઓ તમે. સોનગઢ નામનું ગામ છે, સાસટીઓ કાઠી છે ત્યાં, અને એની પાસે 3 વસ્તુ છે, જો તમે લઈ આવો ને તો તમે ખરા. અન્ન માથે બેઠા હતા, જમવા બેઠા હતા, અન્ન પાણી અગ્રાજ કર્યું કે તો 3 વસ્તુ લઈને આવું, તેથી હું કચ્છની ધરામાં પગ મૂકીશ. જેસલજી હાલે છે એ સોનગઢની ધરતી માથે રાત્રિના સમયે આવે છે. અહીંયા સાસટિયાજીનું પણ એવું જ નામ હતું, પણ એને સતી તરોલનો એના ગુરુ મહારાજનો ભેટો થઈ ગયો તો બધું છોડી દીધું. જેસલજી જેવું જ એમનું નામ હતું. બિગડે સો બન જાવે, સમજ કર બિગડે સો બન જાવે. બધાય પુરુષો બગડી ગયેલા જ હતા, પણ એમાંથી સુધરા જો. સાસટિયાજી જોવો તો એવા, જેસલજી જોવો તો એવા, લાખો અટારો જો. લાખે તો ગુરુની ભૂલ કરી હતી. બધાય જગતમાં બધાયની ભૂલ થાય, ભગવાનની ભૂલ કરો માફ કરી દે, માની ભૂલ કરો માય માફ કરી દે, પણ ગુરુ મહારાજની ભૂલ ન કરાય. એ લાખાએ ભૂલ કરી હતી, પણ છતાં એમની પાસે સતી લોયણ હતા ને કીધું, લાખા હવે એ બધું છોડી દે, રાજપાટ બધું ભલે રહ્યું, પણ તે જે ભૂલ કરીશ ને એ તો તને વિશ્વમાં બ્રહ્માંડમાં તને ક્યાંય માફ નહીં થાય. કોઈ ઉપાય ખરો? તા કે હા, હવે ભજન કર, તારું રાજ છે ને અનક્ષેત્ર કર નાખ, બધાને સાધુ સંતોને ટુકડો ખવરાય. કોક દીક જો મારા ગુરુ મહારાજની દયા આવશે ને તો તારી માથે કૃપા કરશે. એવું લાખાનું જીવન. અહીંયા જેસલજીનું એવું જ ખુખાર જીવન જેનું સામું ન જોવાય, બોલાય નહીં, નામ ન લેવાય. પાપમાં કાંક હદ હોય, આને તો હદ 12 પાપ કર્યા હતા. છેલ્લે પછી માથા વાળ પકડે છે. સતીને કહેશે કે મારા માથાના વાળ છે ને એટલા ગુના મેં કર્યા, હવે તો મને યાદય નથી. આ ધરામાંથી આવે છે. અહીંયા અલગ ધણીનો પાઠ મંડાણો છે, રામદેવજી મહારાજનો ગત મંડળ બધું ભજન ભાવ કરે છે. રાત્રિના ગઢની રાંગ ઠેકીને અંદર પીડ્યા, જ્યાં ઘોડી બાંધી તેની ગમાણ હતી એમાં હતાણા પોતે ઊંચો હતો, આગો પાછો કરી થોડોક માથે નાખ્યો. હંતાણા છે. રાત્રિનો મધ્યાહન સમય થયો, 12નો સમય થયો. ઘોડી ભડકી સાસટિયાજીની મેખ ઉપાડી લીધી. ઘોડીએ 2-3 અવાજ માર્યા, બોલી ઘોડી. સતી તોરુલ અંદર સાસટિયાને કહેશે કે આપણી ઘોડીનો અવાજ છે બહારથી, તમે જરાક બહાર જઈને જોવો તો. સાસટિયાજી બહાર જોવે, છૂટી પટાંગણમાં ઘોડી ફરે છે. ઘોડીને પકડી પાછી મેખ મારી દીધી. જ્યાં મેખ મારી ત્યાં જેસલજીનો હાથ આવી ગયો. હાથની ઉપર મેખ લાગી ગઈ. 4નો સમય થયો. અલગ ધણીએ વિદાય લીધી. પ્રસાદ કોરી પાવર થઈ. એક પુરુષનો તઈ એ સમય એવો હતો કે પ્રસાદ વધે નહીં. અત્યારે જેવું નહીં, પ્રસાદ વધે જ નહીં, પૂર્ણ જ પ્રસાદ થાય. અનિદાર ધર્મ આપણો એવો સતી સનાતન ધર્મ ઈ છે. સતયુગની જે સ્થાપના થઈ ને આ સૃષ્ટિમાં થઈ, એ દિવસનો પહેલો જ પાઠ મંડાણો હતો આપણો. જેથી આ ધરતીનું સ્થાપન કર્યું ને તેથી પાઠ મંડાણો હતો અહીંયા, તો આ ધરતી શાંત થઈ. ભક્ત પ્રહલાદ, રત્નાવલી, પેલો ધર્મ નિજાર ધર્મને જે જેકાર એને કહ્યો. હરિચંદ્ર તારામતી એને બીજો પાઠ માંડ્યો, એને ધર્મનો જે જેકાર કર્યો. હસ્તિનાપુર દિલ્હીમાં 5 પાંડવો, 6 દ્રૌપદી, ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ભેગા, એને પાઠ માંડ્યો. એને અલગ ધણી નામનો જે જેકાર કર્યો. ચોથો પાઠ અમારી જુનાગઢ ભૂમિમાં બલિરાજા, વિજયાવલી, એમને ચોથો પાઠ અમારી ધરતી માથે માંડેલો છે. હજી હાલમાં ત્યાં બકરી પડી છે, હજી હાલમાં પડી. કોઈક દર્શન કરજો એમના.
ચારે ચાર પાઠ છે, હજી આ પથ્થરની બની ગયેલી છે અહીંયા પડી છે હજી, અને એમાં આલમધણી એને ઉઠાડવા માટે આવવાના છે. નકલંગ અવતાર કહીએ ને જે આપણે 7.5 વર્ષનો અવતાર છે. જાહેર થયા પછી 7.5 વર્ષ રહેશે. આગમના શબ્દો છે, અમારા કોઈ વાંચન કરી એટલે થોડોક અનુભવ થાય. આમાં આગમના શબ્દો છે, રામદેવજી મહારાજ પોતે બોલેલા છે. હવે પછીનો મારો અવતાર છે એ 7.5 વર્ષ રહેશે અને જુનાગઢ ભૂમિમાં હમાવાનો છે. હજી આ બેઠી થાય, જગતમાં જે જેકાર થાય. એ અલગ ધણીનો પાઠ અહીંયા સાસકિયા કાઠીની ત્યાં પ્રસાદ વૈદ્યો ને સતી તોરલે કીધું, ભાઈ કોઈ અધિકારી કરવાનો, કોઈને બાકી છે પ્રસાદ? બધી ગત મંડળ કીધું, નહીં માં અમને પ્રસાદ મળી ગયો છે. સાસકિયાજીને કહેશે તમે જરાક બહાર ઘુમરો મારો ને કોઈ આનો અધિકારી રહી ગયો હોય. આખું મંડળ બહાર આવ્યું. બીજા ધર્મનું બાર અવાજ મારે છે, 1, 2 ને ત્રીજા અવાજ હતો. એ ગમાણમાંથી અવાજ દીધો, હા હું એક બાકી છું અહીંયા. મસાલી નામ જોવે તો અડા ભેડ પુરુષ જે હાદુડો સિંહ પીડો એને એમ પડેલા હો. શક થઈ ગયા સાસકિયાજી જોઈને, ઓહો આ કોણ? સતી તોરલ પર તમે કોણ છો? મને નો ઓળખ્યો? હું કચ્છ દરામાંથી આવું છું. ખાલી કચ્છનું નામ લીધું ને તા ઓળખી ગયા. તો જેસલજી છો ને? હા. તો આ રીતે સંતાવાનું શું કારણ? એ બધું ઠીક છે. પેલા મારા હાથમાં તમે મેઘ મારીને કાઢો. સાસકિયાજી જોવે તો હાથ આખો વિંધાઈ ગયો. મેઘ ઉપાડી જેસલજી ઉભા થયા. સતીએ પાટો વાર્યો માથે, કીધું કે લ્યો પ્રસાદ લઈ લો. ડાબો હાથ ઉપર ધર્યો. જો આપણે જમણા હાથની તેદુનું એ નિયમ છે આપણો, જમણો હાથ ઉપર રાખી છે આપણે. ડાબો હાથ ઉપર ધર્યો. સતી તોરલે ના પાડી કે નહીં, એમ નહીં, જમણો હાથ ઉપર આપો. જમણો હાથ ઉપર મૂક્યો, પ્રસાદ લીધો, આરોગ્ય. પાટો ખોલ્યો તો હાથ હતો ને એવો થઈ ગયો પાછો. ભય લાગી, બીક લાગે. ઓહો આ કોણ? આવું મંડળ કયું? આ મારા હાથ તૂટી ગયેલા હાથને હાંધી દીધો તો આ દેહને તોડતા ને વાર શું લાગે? બી ગયા. ભય લાગે. ભય વિનાની ભક્તિ ન હોય. જીવનમાં ભય તો હોવી જ જોઈએ. કોઈની નહીં તો ભગવાનની, ગુરુ મહારાજ, જગદંબાની ભય તો રાખવું જ જોઈએ. સતી તોરલને કહેશે, બોલો આ સમયને આ રીતે આવવાનું કારણ શું થાય? કારણ એક જ. સાસકિયાજીને કહેશે, તમારી પાસે 3 વસ્તુ ખરી? કઈ કઈ? તાકે ઘોડી તકાઈ બાંધી જ, તલવાર તક સામે ટીંગાઈ, તોરલ તક આવું ભાઈ. એ 3 તમે પ્રેમથી આપો તો લઈ જ આવીશ, નકર તમે મારી સામે તલવાર તમારી લઈ લ્યો. સાસકિયાજી કે નહીં ભાઈ, મેં તલવાર મૂકી દીધી છે. મારા ગુરુ મહારાજની દયાથી મેં તલવાર છોડી દીધી છે. હું તમને પ્રેમથી આપું ને, શું કામ બાંધવું જોઈએ તમારી સાથે મારે? તમે મારા મહેમાન છો, રોકાવો 2-5 દી અહીંયા. જેસલજીને રોકે છે. જેમ બેન ને ભાઈ અને દીકરીને બાપ જેમ વિદાય કરે ને, એમ સતી તોરલને વિદાય કર્યા. અથોથો પાવ જેસલજીને. અને એમના ગુરુ મહારાજનું વચન હતું, આનો અધિકારી যদি તારે આંગણે આવે તો તે અથોથ સોંપી દીધા. સતી તોરલ માથે એમના ગુરુના આશ્રમે સતી તોરલ મોટા થતા હતા. સાસકિયાજીના બાપુજી દેવ થઈ ગયા. હાડકા લઈને ગંગાજી પધરાવા જતા હતા સાસકિયાજી. એનું ખુખાર નામ એવું કે મારા ગુરુ મહારાજને પગે લાગીને પછી ગંગાજી જાઓ. જ્યાં આશ્રમ આવી ખડકી આવીને ત્યાં ઉભા રહ્યા ઘોડી લઈને, સતી તોરલ વાર્તા હતા. 18-19 વર્ષની ઉંમરમાં વાર્તા હતા. ત્યાં દ્રષ્ટિ પડી, ઓહો સાધુડાને આવા રૂપ શું કરવાય છે? આ રૂપ તો રાજમાં શોભે. એ વિચારમાં થોડાક ઉભા રહી ગયા. ગુરુ મહારાજ અહીંથી અવાજ માર્યો, બોલાયો પાસે, પગે લાગ્યો. ક્યાં જાશો ભાઈ? બાપુ મારા બાપુજી દેવ થઈ ગયા છે, એની અર્થી પધરાવા હું ગંગાજી જ આવશું. આપના દર્શન કરીને પછી જાઓ એવું મેં નક્કી કર્યું. એ તો બરાબર છે, પણ તો અહીં ઊભો ઊભો જોતો તો હું એ તો કે બાપુ કાંઈ નહીં. ના ના કાંક જોતો છે કે નહીં બાપુ કાંઈ નહીં. કાંઈ નથી જોતું? નહીં બાપુ, તારા હાથમાં શું છે? મારા બાપુજીની અર્થી છે, લાવજી મારી પાસે. ગુરુ મહારાજના હાથમાં હાડકા આપ્યા ને, હાથમાં આપ્યા હતા, પાણીનો રેલો થઈને પડી ગયા. ત્યાં ઈ બી ગયા. આને પાણી કરતા આને શું વાર લાગશે? અમને હાથ ઊંચે પાણી થઈ જાય એને ભય લાગે. પગ
એવો વિચાર કરતો હતો ને કે આવા રૂપ તો રાજમાં શોભે, એવો વિચાર કરતો હતો ને તારે જ લઈ જવાના છે, પણ તારી બેન છે. નાનો અધિકારી જતી આવે તેથી તું એને હથો થોપી દેજે. આ એનું વચન હતું એના ગુરુ મહારાજના. સાસટિયાજી ગુરુ મહારાજનું વચન યાદ કર્યું. સતી તોરલને, ઘોડીને, તલવારને હોપી. બે મહાપુરુષો હાલતા થાય છે. મોરબી પાસે નવલખી ગામ છે, ત્યાં શિવ મંદિર હજી હાલમાં છે. ત્યાં રાત રોકાય છે. રાતની બહુ ઉતામળ કરે છે સલજી, મારે જલ્દી કચ્છમાં જાઓ, જલ્દી અંજાર જાઉં. સતી તોરલ કે આ કાંઈ આપણી પાસે સાધન છે નહીં, વાણ કે કોઈ એવું સમય નહોતો. સમય ત્રાપા હતા, ત્રાપા પાણીમાં અંચળો પાછરો. જેસલજીને કીધું આવી જાવ એક ખૂણે, હાલો તમારે બહુ ઉતામળ છે તો જાય કચ્છમાં આપણે. સતીને કહે છે આ તો કપડું છે, ડૂબી જાય, આમાં તો ડૂબી જાય આપણે. સતી કે કાંઈ ન થાય, તમે બેસો, આવો કે નહીં. ઘોડીને કહે છે જા એક ખૂણે ઊભી જા. એક ખૂણે ઘોડી ઊભી જાય છે. પછી જેસલજીને કે હવે આવો કે નહીં. તલવારને એક ખૂણે મૂકે છે, હવે આવો કે નહીં. સતી તોરલ પોતે ખૂણે ઊભે છે. તૈયને ભરોસો બેઠા, ઓહો આ ત્રણ નથી ડૂબ્યા તો હું થોડું ડૂબીશ. વિશ્વાસ આવ્યો. એક ખૂણે જઈને ઊભી ગયા. પછી અલગ ધણીને પોકાર કર્યો. અલગ ધણીને પોકાર કર્યો, હે મારા નાથ, આ વાટ ભૂલેલો આત્મા છે, અને ભક્તિ એ મરજીવા પુરુષનું કામ છે, કુખાર પુરુષનું કામ છે, બધાયનું કામ નથી. પારા આપણે ફેરી 11 મુખી પહેરી, 15 મુખી પહેરી, 21 મુખી પહેરી, એ નથી. એ તો પહેરી માળા તો પહેરી બધા આનંદ કરતા હોય, પણ એમાં આપ કે એક મુખી પારાની બહુ કિંમત છે. પણ એ કયો એક મુખી ખબર? આ એક મુખી. આ મુખેથી જે બોલાય પછી કદાચ માથા વટાઈ જાય ને તો કાંઈ ન બોલાય. ઈ એક મુખી. આ એક મુખી હતા. સતી તોરલે કીધું અલગ ધણીને કે આને તારવો છે તો વાટ ભૂલી ગયેલો છે. વચગાડે બરાબર પાંભળી આવી અને તોફાન આવ્યું. હામું મોત દેખાણું. કચ્છમાં નહીં પોગાય, ધરામાથે નહીં પોગાય, અંજાર નહીં પોગાય, એવો પાકો ભરોસો થઈ ગયો નહીં. સતી તોરલ વીજળીના ચમકારે ક્યાંક ક્યાંક અંજવાળે સતી તોરલ દેખાય છે. પછી હાથ જોડ્યા, હે માં, જેને રાણી બનાવીને લઈ જવાના હતા એવી ભાવના હતી એની. પછી પોકાર થયો, હે માં, હે ગુરુ મહારાજ, તું આમાંથી કોઈ રસ્તો ખરો, બચવાની બારી ખરી કોઈ? પછી સતી તોરલ કહેશે તો એક જાડે જા, કાંઈ પાપ ગુના કર્યા હોય જગતમાં તો મારા નાથ પાસે પોકાર કરો, એનો પોકાર કરો. આ નાવડીને ઈ પાર તારી દે. એ ભજન વર્ષો પહેલા, હમણાં થોડાક સમય પહેલા ગવાતું. એક દીકરી ગાતી હોય ને એક ભાઈ ગાતા હોય, એવું એ ભજન નથી. એ રીતનું ગવાતું નથી. એ આરાધ છે જેસલજીનો, એનો પોકાર છે આત્માનો. મોત જોઈ ગયા હતા સામે. મોતમાં અહીંયા આવું કઈ સતી તોરલ ગાતા છે, પછી જેસલજી વાહ ઝીલતા છે, ડિવેટ થતું, એવું નહોતું કાંઈ. એવું થોડું હતું કાંઈ. એવો સમય જ નહોતો એ. અને મોત દેખાતું હતું હામો, બસ પોકાર થતો. આપણે કોક મારી નાખવા કેવું કહીએ, આપણે હાથ જોડે કરગરતા હોય, એ ભાઈ, એ ભાઈ, એવું હતું. એમ સતી તોરલ પાસે કરગરે જેસલજી અને કહે છે
જેટલા મારે માથા ઉપર વાળ છે સતીને કેસે હાથ જોડી એટલા ગુના કર્યા સતી મને યાદ નથી હવે તો ગુના પોકાર્યા ને આ પહેલું જ ભજન જેસલજીનું છે આજથી બધાય ભજનો ચાલુ થાય સતી તોરલના જેટલા ભજનો છે પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શહેરના ત્યાંની પછીનું ભજન છે પહેલું જ ભજન આ બે મહાપુરુષના જીવનનું અને જેસલજીનું ભજન છે પાછું જાડેજાનું ભજન છે આ પોકાર કર્યો બોલ્યા જેસલ રાય સતી તમે તેરા તો અમને તારજો છેલ્લે કીધું હવે તારો એવો સતી માથે ભાર મૂક્યો સતી કીધું તારે મારો અલગ ધણી એ વાતો કરે ને તા કાઠો આવી ગયો હામો જાડેજાને કહી લ્યો તમે કહેતા હતા ને કચ્છમાં જાઓ જો તમારો કચ્છડો આવી ગયો જ્યાં પગલા માંડ્યા ને તા એ જેસલજી નહોતા પછી જે ધરા માથે હતા એ જેસલજી નહોતા સતીને કીધું તમે મોર હાલો પછી પાછળ હવે હું હાલું મને આ ધરા માથે નહીં હાલતા આવડે મેં આ ધરાના આત્માને બહુ દુઃખ આપ્યું બહુ કષ્ટ આપ્યું મેં બેનુને મારી ભાણેજને માર્યા હાથ વિહુ તો મોડ બંધા માર્યા હતા કોઈ ખુખાર આત્મા હશે કોઈ એવો બેનુને કાપી નાખી ભાણેજને કાપી નાખ્યા આ મેદાનમાં આ જગતમાં આવા આત્માઓ જો ક્રૂર હોય જો ઈ પીર થઈ જતા હોય તો આપણે તો ક્યાં એટલા બધા પાપ કર્યા છે એટલા બધા ક્યાં કોઈ ગુનાહ કર્યા છે પણ વળવું હોય તો વિચારને ફેરવી નાખો કાંઈ ફેરવવાની જરૂર નથી માનવ દેહ છે એમને રાખવાનો એમાં કાંઈ ફેરવવાની જરૂર વિચાર ફેરવી નાખો ખાલી આ રસ્તે જાઉં છું નથી જાવું આ રસ્તે જાઉં જેસલજીએ વિચાર ફેરવો તો ખાલી સતીને કીધું તમે મોર હાલો જેને રાણી બનાવીને લઈ જતા હતા ત્યાં વિચાર ફરી ગયો આ તો મારા ગુરુ મહારાજ છે મારી માં છે મારી બહેન છે એવા વિચાર આવવા માંડ્યા સતીને કીધું તમે હાલો હવે મને ખબર નથી પડતી આમ ઈ વેળાનું એક ભજન ગાય છે આપણે બધાય ગાય છે જાડેજાની ઉંમર 54 વર્ષની હતી છેલ્લી અવસ્થા હતી
જાડેજાને કહેશે સતી તોરલ, કરું મારા રુદિયાની વાત જાડેજા, કરું મારા દલડાની વાત, કરી લ્યો ભલાયું થોડા જીવણા. હવે થોડી ઉંમર છે, હવે હું આ છે બધું થોડું ઉંમર છે, હવે એ ભજન બીજું છે. પાધરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંધાર શહેરનો. જેસલજીને એક દી બાર ભક્તિમય પોતાનું જીવન બની ગયું. બે મહાપુરુષો અંજાર નહીં બાર ઝૂંપડી વાળી રહેશે, હરિભજન કરે, સાધુ સંતોને ટુકડો આપે છે. એમાં એક દી જેસલજીને બાર ગામ જવાનું થયું. પાછળથી સંતો આવ્યા, જે આ ભજન ગાયું ને આપણે, પાધરની પનિહારી પૂછું મારી બેની સાધુડા પૂછે છે. પનિહારી દીકરીને કુએ પાણી દીકરીઓ ભરતી હોય ને એને પૂછે કે જેસલજીનું ક્યાં ઝૂંપડી છે, ક્યાં એનું ઘર છે, એવું સાધુ એને પૂછે છે. એ દીકરીઓ રસ્તો બતાવે છે કે અહીંયા જેસલજી રહેશે. બાર ગામ જવાનું છું. સતી તોરલને કીધું કે હું સાંજે પાછો વળી આવીશ, અહીંયા આંગણે અતિથિ અભ્યાગત સાધુડા આવે તો અન્ન પાણી આપજો, જે કાંઈ હોય આપજો, મીઠો આવકાર આપજો, પાછો હું સાંજે આવતો રહીશ. આમ જેસલજી બહાર ગયા, આમ 5-25 સાધુડા આવી ગયા. ઘરમાં એક ટકનું અન્ન નહીં હોય. ભક્તો એને થોડો કષ્ટ તો હોય, એક ટકનું અન્ન નહીં. સતી તોરલ વિચાર કરે છે, દરબાર હાજર નથી, સંતો આવી ગયા, ઘરમાં કાંઈ શેની શું કરું. બે પુરુષો તો આવી ગયા હતા, માના ચરણમાં એક બાકી હતો. એ સતી તોરલની નજરમાં જતો. જેસલજીને એક સમયે કપડા ધોવા મોકલે. બધાએ કપડાનો પોટકો વારી માથે મૂક્યો. જાડેજાને કે જાઓ તળાવે કપડા ધોઈને આવો. હવે કેવો અડાભીડ પુરુષ છે, એને કેટલું ગમ ખાઈ ગયા છે. સ્ત્રીના લુગડા લઈને બજાર હોહરું નીકળું ધોવા. ગામે જેમ તેમ નિંદા કરે છે, આખું ગામ નિંદા કરે છે. જેસલજી ઊંડો ઘાલીને હાલ્યા જાય છે. જ્યાં તળાવે જઈને કપડા કાઢ્યા ને બહાર, બધાય ધોવાઈ ગયેલા હોય, ઉજળા થઈ ગયેલા કપડાઓ. જેસલજી વિચાર કરે, મારી કોઈ મસ્કરી કરી સતી, કપડા ધોયેલા છે ને મને તળાવે મોકલ્યો. ઘેરે પાછું પોટકું આવીને સતીને કે સતી આ તો ધોવાઈ ગયેલા છે. તાકે જોવો જોવો માં કાકા છે. એક કપડામાં એક ડાઘ રહી ગયેલો, ઈ સુધીરો હતો. કામી પુરુષ હતો. માં હામું, દીકરી હામું, બેન હામું, જે કોઈ દીકરી નીકળે ને એને દ્રષ્ટિ કરે ને હીણી દ્રષ્ટિ કરે, કામી દ્રષ્ટિ કરે. એક પુરુષ અંજારમાં બાકી હતો. સતીને કે એક ડાઘ છે, તાકે બસ ઈ છે. હવે ઈ જેદી ઝપટમાં આવે તેદી વાત એની. બાર ગામ ગયા ને સતીને સાધુડા આવ્યા ને પછી સધીરો નજરે ચીડ્યો. વાહ, સતી તોરલ જાય છે સધીરાને આટડીએ. આમ સધીરો ચકતે, ઓહો તોરલ મારે આંગણે, મારી આટડીએ. સતીને કે તોરલને કે બોલો બોલો, શું તમારે આવવાનું છું? સધીરા દરબાર હાજર નથી અને ઘરમાં એક ટકનું અન્ન નથી ને 5-25 સાધુ આવી ગયા છે. આશ્રમનો ધર્મ જાહે, મારે થોડોક સીધો મને દે ને, એનું વળતર તને દરબાર હાંજે આપી દેશે. સધીરો કે એમ નહીં હો. તઈ કેમ સધીરા? કાંઈ હોય તો દો, મેલ મુકનું કાંઈ ખરું? સતી કે અમારી પાસે સાધુ પાસે શું હોય, માળા છે, આ ભગવા ચિથરા છે, રામસાગર હોય, એવું હોય અમારી પાસે. સધીરા બીજું કાંઈ ઘરેણા દાગીના અમે ન પહેરીએ, અમારી પાસે ન હોય. ટકોર કર્યો કે આવો સુંદર મજાનો દેહ તો છે, આ તો વરમાન લઈ ગયો સતીને. આ બરાબર, પણ હવે મોકે આવ્યો છે એમ. સતી કીધું તો એનું શું કરવું? તો આજની રાત મારે મેલે પધારો અને જોઈએ એટલું લઈ જાઓ અનાજ. સધીરાને સતી હામો જોઈને જગદંબા થયો. હામો જોઈને કે સધીરા, હું મારું વચન છે તને જા હું આવીશ, પણ મને સીધો અત્યારે દે. સંતો જો મારે આંગણેથી જાહે ને મારો આશરાનો ધર્મ વહી જાહે. સીધો આપ્યો. સતી તોરલે સાધુને જમાડ્યા. સાધુએ વિદાય લીધી. સાંજની વેળા થઈને દરબાર આમથી આવ્યા. જેસલજી બાર ગામથી આવ્યા. અહીંયા 16 શણગાર સજીને સતી બેઠા છે. તામને ભ્રકુટી ફરી. ખુમારી વાળા તો પહેલા હતા જ, ઓસરીમાં 2 ટાંગેલું હતું, રામસાગર ને તલવાર 2. કઈ કેનો ઉપયોગ કરવો પડે કે નક્કી, એવું તો હતું જીવન એનું. ક્રોધી તો હતા જ પહેલેથી. તો સતીને જાળવતા, હા દરબાર રેવાય જો, એમ વાળતા. વાત વાતમાં તલવાર સામે જોઈ લે, વાત વાતમાં તલવાર નહીં, એ નથી કરવાનું. આપણે રામસાગર માટે ભજન કરવાનું. 16 શણગારમાં સતીને જોયા. નોઢા જેમ પરણી જાતી હોય એવા રૂપમાં સતીને જોયા હતા. ઓહો, આ રૂપ તો મેં કોઈ દી જોયું ને, આજે આ વાલગુડા ને કેમ પહેર્યા, એવો વિચાર આવ્યો મનમાં.
કઈ બોલતા નથી. સતી સતી પાણી લઈને આવે, પાણી પીવો દરબાર. નહીં, પાણી પછી તમે આવા કપડા કેમ પહેરાય એ મને કહો. દરબાર મારી વાત કરો, પેલા પાણી પીવું, બેસો તમે, હું વાત કરું આખી. તમે નહીં, પેલા વાત કરો. ક્રોધી હતા તો દરબાર સાંભળો, તમે બારગામ ગયા ને, કીધું તું ને કે આશ્રમનો ધર્મ પાળજો. ન્યાય એક ભજન આપણે ગાઈશ, બધાય ગાય છે ભજન. તમારી જુગો જુગ રહેશે ભલાયું, મહારાણી ધર્મ જિલ્લો તોરલ કાઠિયાણી. ઈ વેળાનું ભજન છે. મને વાત કરો તો સાંભળો દરબાર. તમે બારગામ ગયા ને, તમને તો ખબર છે ઘરમાં કઈ હતું નહીં. સાધુડા આવી ગયા 5-25, તો ઘરમાં કઈ હતું ને. મને સધીરાની આટડીએ હું ગઈ, ખાલી નામ પીડ્યું ને સધીરાનું. ઓલા કામીની ત્યાં તમે ગયા, ઓલો હલકો છે એની ત્યાં તમે બોલવા માંડ્યા. દરબાર મેં એને વચન આપ્યું. શું વચન? કેવું વચન? કે મારે મધરાતે ત્યાં જવાનું છે. આ તો તલવાર સામે પોગું પોગું થઈ ગયા કે આ સધીરો નહીં. એમ સતી વારી લીધા કે નહીં નહીં દરબાર, એ નથી કરવાનું, તમારે મને મૂકવા આવવાની છે. મેં વચન આપ્યું છે, તમે મને વચન આપેલું છે કે આજથી હું કોઈ દી જીવ હિંસા નહીં કરું, હત્યા નહીં કરું, એવું તો મને વચન આપેલું છે દરબાર. ગમ ખાઈ ગયા. રાત્રિનો મધ્યાહન સમય થયો, ઝીણો ઝીણો વરસાદ આવે છે. સતીને કીધું હાલો, આપે જે વચન આપ્યું ને વચન પાળવા જાય. હાલો સતી. સતીને ખંભે બેહાડ્યા છો. ખંભે કોને બેહાડાય ખબર? કા માને બેહાડાય, કા દીકરીને બેસાડાય, કા બેનને બેસાડાય. પત્નીને ખંભે નો બેસાડાય. આખું જગત કે સતી તોરલ ને જેસલજી બે એમના ઘરવાળા હતા. એવું કાંઈ નથી, એવું હતું જ નહીં કાંઈ. એ બધું તો એ મનના વિકારો તો બધા ટાળી નાખ્યા હતા. ત્રિવિધિ તાપમાંથી તો બહાર કાઢી લીધા હતા. ઝીણો ઝીણો વરસાદ આવે છે. સતીને ખંભે બેસાડ્યા. સધીરાને આટડી આવી, ઉતાર્યા ત્યાં હાથ જોડીને ઉભા રહ્યા. એ જાઓ, તમે તમારું વચન પાળો. હું 5 ઠાકરની માળા છું. ખાલી સાખડીનો અવાજ આવ્યો ને દાદરામાં, કામી પુરુષ સધીરો અવાજ દીધો, કોણ તોરલ છે? હા સધીરા, હું છું. તો બહાર કીચડ જામ્યું છે, તમારા પગ બગડી ગયેલા છે, અહીં ધોઈને આવજો મારી અટારી માથે. બહાર પાણીની જારી વહી પીડ્યું છે. ખાલી એટલું જ બોલાણું છે એમથી. સધીરે માં હામું જોયું નથી. પછી એને આઈડિયા નથી માને. ખાલી સધીરા એમ કીધું પગ ધોઈને આવજો. સતી એમ કીધું કે સધીરા કાંઈ ચિંતા કરવા, મને દરબાર મૂકવા આવ્યા છે. ખાલી નામ સાંભળ્યું ને તાતવાના હાકા પાસ ઉઠી ગયા. કોણ? બાપુ ભેગા આવ્યા હતા? કે હા. ક્યાં છે? કે નીચે બેઠા છે. એ સતીને સાઈડમાં કર્યા અને દોડતો દોડતો જે પગથિયામાં પડ્યો. અટવાતો ધોતી પહેરતો ને, અંગૂઠામાં ધોતી આવીને દીડ્યો. બજારમાં સીધો પાઠ આમો પડ્યો. તા મેઘલી રાતમાં અંધારામાં એક ઓટે બેઠા બેઠા બેરખો ફેરવે છો. એને જોઈ અને આને જ્ઞાન થઈ ગયો, ઓહો આવા પુરુષની માળા પકડાવી. પગ પકડ્યા જે સજીના, હે મારા બાપ મને માફ કરી દે. કે ભાઈ માફ કરવાનો હું કાંઈ નથી. મને જો આ બેરખો ફેરવતા શીખવાડ્યો હોય ને તો ઉપર જે જગદંબા માં આવીશ ને એના પગ પકડીને જા. સધીરે જઈને 2 મહાપુરુષોના પગ પકડ્યા અને જેટલું ધન દ્રવ્ય જે કંઈ હતું ને ઘરમાં 2 માણસના પગમાં મૂકી દીધું. તમે આજથી અણક્ષેત્ર ચાલુ કરો, એ માગવા તમારે નહીં જવાનું, હું જન્મારો તમારી સેવા કરીશ. અને 2 પુરુષો મને વચન એક આપો, તેથી તમારી સમાધિ થાય ને. જગત છોડી જાઓ ને તમે, તેથી મારી સમાધિ તમારી નજીક કરજો, પાસે કરજો, એવી જગ્યાએ કરજો આખા જગતના માનવ મારા માથા માથે પગ દઈને તમારા દર્શન કરે. એવી જગ્યાએ મારી સમાધિ કરજો. હાલ માંજાર જાજો ઓગદી, ખ્યાલ ન હોય ને તમને તો સતી શેઠની સમાધિ માથે તમે ઉભા રહીને દર્શન કરવા. ખ્યાલ જો આવી જાય કઈ શેઠ માણા છે તો હટી જાય આપણે. બાકી અમુકને ખ્યાલ ન હોય તો શેઠની સમાધિ માથે પગ દઈએ પછી દર્શન થાય. એ મહાપુરુષો જસજીનું ભજન સતી તોરલ કેસે જાડેજા હવે ગઢા થયા છો, ઉંમર થઈ છે, થોડાક વળી જાઓ, પાછા વળો.
એ છેલ્લી વેળાનું ભજન છે. હું નહીં બોલી શકું એ વેળાનું ભજન કરું. મોરબી સતી વાયકે આવે છે. રાત્રિની ખબર પડી જાય છે ગતગંગાને કે જેસલજી સ્વર્ગના સામિયા કરી ગયા. જોત ઝાંખી પડી ગઈ. માલદે હતા ભેગા. માલદે કીધું એમ નહીં, એમ હું ન માનું, સામિયા નો થાય. મને વચન દીધેલું છે કે હું મળીને જઈશ. કેમ સમાઈ ગયા ને પીર તમે કયો, હું પીર ન કરું. આખો ગતમંડળ પાછું અંજાર જાય છે. પૂછે છે તો હા ભાઈ પીર હમણાં એને 3 દી થઈ ગયા. હજી સમાધિ માથે આવીને બધા ઉભા રહે છે. સતી તોરલ છેલ્લો પુકાર કરે છે જાડેજાને કે તમે જો વચન આપ્યું હોય ને તો એનું પ્રમાણ આપો. એ છેલ્લું ભજન છે એમનું, 2 મહાપુરુષોનું. ત્યાં પ્રમાણ મળેલું છે. જેસલજી સમાધિ ખોલીને બહાર નીકળ્યા છે, તોડીને બહાર નીકળ્યા છે. 2 હાથ કાઢ્યા બહાર. પેલા તો માલદે કે છે એમ નહીં, આપણે તો બથોબથ મળવાની વાત છે. તમે હાથ ખાલી બહાર કાઢો થોડું હાલે. સમાધિ તોડીને જાડી જવું. સમાધિમાંથી બહાર નીકળ્યા છે. માલદેને મળ્યા, કૃપાદેને મળ્યા, ગતમંડળને મળ્યા. સિદ્ધ રામદેવજી મહારાજની હાજરી હતી. સતી તોરલને મળ્યા. પાછા 2 મહાપુરુષો ત્યાં હમાઈ ગયા છે. એ છેલ્લું ભજન એનું